આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ્યારે વિશ્વભરમાં નારી શક્તિના ગુણગાન ગવાય છે, ત્યારે ગુજરાતની આંગણવાડીની હજારો બહેનો પોતાના વ્યાજબી હક અને પડતર માંગણીઓ માટે રસ્તા પર ઉતરી અટકાયત તરફ મજબૂર થઈ છે. આ ઘટનાએ લોકશાહી અને મહિલા સન્માન માટે ગંભીર ચિંતાનો સંકેત આપ્યો છે. વર્ષ 2022થી સરકાર તરફથી સ્માર્ટફોન આપવાના વચનો છતાં બહેનોને હજી સુધી જરૂરી સુવિધા મળતી નથી. પરિણામે તેઓ પોતાના અંગત ખર્ચે સંગમ અને કેવીટી એપ્સમાં ડેટા એન્ટ્રીની કામગીરી કરતી રહે છે, જેને કારણે બાળકોના શિક્ષણ અને પોષણ પર ધ્યાન આપવા માટેનો મુખ્ય હેતુ જોખમમાં આવ્યો છે. આંગણવાડી બહેનો હવે વેતન વધારાની નિશ્ચિત કામના કલાકો, જાહેર રજાઓનો લાભ અને વધતી ઓનલાઈન કામગીરી માટે યોગ્ય વળતર જેવી પાયાની માંગણીઓ સાથે આરપારની લડાઈનો હુંકાર કરી રહી છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં થાય ત્યાં સુધી ડિજિટલ કામગીરી ઠપ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.